ચાલો આજના આ વિશ્લેષણની શરૂઆત એક બહુ જ મોટા અને સામાન્ય ભ્રમથી કરીએ. મોટાભાગના લોકો એવું માને છે કે ભારતનું માર્કેટ 14 કરોડ લોકોનું છે, એટલે કે ગમે તેને ગમે તે વેચી શકાશે. પરંતુ વાસ્તવિકતા આનાથી તદ્દન અલગ છે. જો 2026માં કોઈ પણ બિઝનેસને ખરેખર નફાકારક બનાવવો હોય તો આ ભ્રમ તોડવો જ પડશે. વાસ્તવિક માર્કેટ જ્યાંથી ખરેખર નફો રળી શકાય છે તે માત્ર ટોચના 10 લાખ લોકોનું જ છે. જો કોઈ વ્યવસાય આ કડવી વાસ્તવિકતા સ્વીકારવામાં નિષ્ફળ જશે તો આવનારા સમયમાં ટકી રહેવું અને નફો કરવો ખૂબ જ મુશ્કેલ બની જશે. તો આજના આ વિશ્લેષણમાં આપણે એક ડાયગ્નોસ્ટિક જર્ની પર જવાના છીએ. આપણે આને 2026 માટેનું એક બિઝનેસ MRI સ્કેન કહી શકીએ. અહીં આપણે એ જૂની અને નકામી વ્યવસાયિક માન્યતાઓને તોડીશું અને નાના તથા મધ્યમ ઉદ્યોગો માટે નફાકારકતાના કેટલાક અત્યંત કડવા પણ જરૂરી સત્યોને ડીકોડ કરીશું. આનો મુખ્ય હેતુ બિઝનેસ મોડેલની અંદર રહેલી છુપી ખામીઓને પારખવાનો અને તેને સુધારવાનો છે. આ બિઝનેસ વિશ્લેષણનો રોડમેપ 5 મુખ્ય તબક્કામાં વહેંચાયેલો છે. પ્રથમ, ટોચના 10 લાખનું માર્કેટ. બીજું, સાચા ગ્રાહકની ઓળખ. ત્રીજું, કિંમત અને પરસેપ્ટિવ વેલ્યુ. ચોથું, માર્જિનની ત્રિપુટી. અને છેલ્લે પાંચમું, માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના પહેલા તબક્કાથી શરૂઆત કરીએ. ટોચના 10 લાખનું માર્કેટ. આખરે એક આદર્શ અને નફાકારક ગ્રાહક કહેવાય કોને? તેને ઓળખવા માટે માર્કેટમાં એક બહુ જ પ્રચલિત મેન નિયમ છે. મેન એટલે કે મની, ઓથોરિટી અને નીડ. એવો ગ્રાહક જેની પાસે મની એટલે કે પૂરતા પૈસા છે, ઓથોરિટી એટલે કે નિર્ણય લેવાનો અધિકાર છે અને નીડ એટલે કે પ્રોડક્ટની ખરેખર સખત જરૂરિયાત છે. જો ગ્રાહક પાસે પૈસા હોય પણ તે ખરીદીનો નિર્ણય જાતે ન લઈ શકતો હોય તો સેલ્સ ક્યારેય ક્લોઝ નહીં થાય. આ 3 વસ્તુઓના સંગમ વિના નફાકારક બિઝનેસ બનાવવો લગભગ અશક્ય છે. બિઝનેસનો એક બહુ સીધો અને સચોટ નિયમ છે: વ્યવસાય જેને પણ પોતાની પ્રોડક્ટ વેચે છે તે ગ્રાહકની સમસ્યાઓ એ બિઝનેસની પોતાની સમસ્યાઓ બની જાય છે. જરા વિચારો, જો કોઈ માછીમારને હોડી વેચવાનો પ્રયાસ થાય તો શું થશે? હંમેશા બજેટ અને સર્વાઇવલ માટે રકઝક કરવી પડશે, કારણ કે તેની પાસે પૈસાની અછત છે. પરંતુ તેની સામે જો કોઈ કરોડપતિને યાટ વેચવામાં આવે તો સમસ્યા બજેટની નહીં હોય, ત્યાં પડકાર તેને ઉચ્ચ કક્ષાનું પ્રીમિયમ સ્ટેટસ પૂરું પાડવાનો હશે. એટલે જ હંમેશા એવા ગ્રાહકની પસંદગી થવી જોઈએ જેની સમસ્યાઓ ઉકેલવામાં નફો જળવાઈ રહેતો હોય. આ જ વાત આપણને લઈ જાય છે આપણા બીજા તબક્કા તરફ: સાચા ગ્રાહકની ઓળખ. ચલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક કોર્પોરેટ નોકરી કરતો વ્યક્તિ મહિને 1 લાખ રૂપિયા કમાય છે. હવે તેના ખર્ચનું લિસ્ટ જોઈએ. મોટા ઘરની EMI, મોંઘી કારનો હપ્તો અને બાળકોની સ્કૂલ ફી. આ બધું ચૂકવ્યા પછી તેની પાસે 6,000 રૂપિયાની કોઈ હેપીનેસ કોચની ફી માટે શું બચશે? કશું જ નહીં. આને જ બિઝનેસની ભાષામાં સ્પેન્ડ થ્રેટ કહેવાય છે. પ્રોડક્ટ ગમે તેટલી સારી કેમ ન હોય, પણ જો ગ્રાહકની પ્રાથમિકતાઓમાં અને તેના બજેટમાં તેના માટે કોઈ જગ્યા જ ન હોય તો એ માર્કેટિંગનો પ્રયાસ સાવ નિરર્થક છે. અને એટલે જ અહીં આ વાક્ય બહુ જ બંધબેસતું આવે છે: જો દરેક વ્યક્તિ ગ્રાહક છે તો વાસ્તવમાં કોઈ જ ગ્રાહક નથી. બ્રોડ ટાર્ગેટિંગ એટલે કે બધાને જ વેચવાનો પ્રયાસ કરવો એ અત્યંત જોખમી બાબત છે. તેના બદલે ટાર્ગેટ એવા લોકો હોવા જોઈએ જેમની પાસે પૈસા અને જરૂરિયાત બંને હોય. ઉદાહરણ તરીકે, કોઈ સેલિબ્રિટી કે રાજકારણીના જીવનસાથી જેમને હેપીનેસ કોચિંગની સખત જરૂર હોય છે અને તેમનું બજેટ પણ મોટું હોય છે. આ જ 2026ની સાચી અને સ્માર્ટ ટાર્ગેટિંગ વ્યૂહરચના છે. હવે વાત કરીએ ત્રીજા અને અત્યંત મહત્વના તબક્કાની: કિંમત અને પરસેપ્ટિવ વેલ્યુ. જો હજુ પણ પ્રાઇસિંગ માટે જૂની પદ્ધતિઓ વપરાતી હોય તો એ સાવ ભૂલી જવાનો સમય આવી ગયો છે. જૂની ફોર્મ્યુલા હતી પડતર વત્તા નફો બરાબર વેચાણ કિંમત. પરંતુ 2026ની આધુનિક ફોર્મ્યુલા સંપૂર્ણપણે ગ્રાહકના દૃષ્ટિકોણ પર ચાલે છે. તે છે પરસેપ્ટિવ વેલ્યુ ઓછા ઇચ્છિત માર્જિન બરાબર લક્ષ્યાંકિત પડતર. સરળ ભાષામાં કહીએ તો ગ્રાહક કોઈ પ્રોડક્ટ કે સેવા માટે કેટલી કિંમત આપવા તૈયાર છે તે જ આખી નાણાકીય રચના નક્કી કરે છે, નહીં કે માત્ર તેને બનાવવાનો ખર્ચ. તો પછી સૌથી મોટો સવાલ એ થાય કે આ પરસેપ્ટિવ વેલ્યુ વધારવી કઈ રીતે? રસ્તાઓ એકદમ સ્પષ્ટ છે. બ્રાન્ડની વિઝિબિલિટી વધારવી, એક મજબૂત અને ભરોસાપાત્ર ટ્રેક રેકોર્ડ બનાવવો અને આ બધામાં સૌથી અગત્યનું
અયોગ્ય પ્રોજેક્ટ્સને ના કહેવાની ક્ષમતા કેળવવી. જ્યારે કોઈ બિઝનેસ પોતાના પ્રાઇસિંગ સ્ટેન્ડર્ડ સાથે બાંધછોડ કરવાનો ઇનકાર કરે છે અને સસ્તા પ્રોજેક્ટ્સને સીધી ના કહેતા શીખી જાય છે, ત્યારે માર્કેટમાં તેની વેલ્યુ અને માંગ આપોઆપ વધી જતી હોય છે. ચોથો તબક્કો છે માર્જિનની ત્રિપુટી, જેને ધ ટ્રિનિટી ઓફ માર્જિન્સ પણ કહેવાય છે. ઘણીવાર એવો પ્રશ્ન થતો હોય છે કે આખરે કેટલું માર્જિન સારું કહેવાય. આ માર્જિનની ત્રિપુટી દર્શાવે છે કે એક સ્વસ્થ અને યોગ્ય નફો એ જ છે જે મુખ્ય 3 બાબતોને પૂર્ણ કરે. પહેલું, બિઝનેસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્કિંગ કેપિટલમાં પૂરતું પુનર્રોકાણ થવું જોઈએ. બીજું, ટીમનો વિકાસ અને તેમને મળતા આર્થિક રિવોર્ડ્સ સચવાવા જોઈએ. અને ત્રીજું, માલિકની જીવનશૈલી માટે પૂરતા નાણાં બચવા જોઈએ. જો આ 3 વસ્તુઓ એકસાથે સચવાઈ રહી છે તો સમજી લેવું કે માર્જિન એકદમ પરફેક્ટ છે અને તેને અન્ય કોઈની સાથે સરખાવવાની કોઈ જ જરૂર નથી. અને અહીં એક બહુ જ સરસ વાત હંમેશા યાદ રાખવા જેવી છે: બિઝનેસ માત્ર લોકોને સેવા આપવાનું એક માધ્યમ છે, એક વાહન છે. તે જીવનનું અંતિમ લક્ષ્ય નથી. માર્જિનની ત્રિપુટીનું સંતુલન જાળવવાથી એ સુનિશ્ચિત થાય છે કે બિઝનેસ માલિકના સમગ્ર અસ્તિત્વ પર કબજો નથી જમાવી લેતો. બિઝનેસનું કામ માલિક, ટીમ અને ગ્રાહકોની સેવા કરવાનું છે, જેથી યોગ્ય સમયે જીવનનો આનંદ પણ માણી શકાય. અને હવે પહોંચીએ આ સ્કેનના અંતિમ અને 5મા તબક્કા પર: માર્કેટિંગ, સર્વાઇવિંગ વિરુદ્ધ બ્રાન્ડિંગ. આ એક વાક્ય બધું જ કહી જાય છે. જ્યાં ધ્યાન જાય છે ત્યાં જ પૈસા વહે છે. ફક્ત માઉથ પબ્લિસિટી કે વર્ડ ઓફ માઉથ પર આધાર રાખવો હવેના સમયમાં પૂરતો નથી. માત્ર જૂના ગ્રાહકો પર જ નિર્ભર રહેવાથી કમાણીની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય છે અને છેવટે બિઝનેસને સંબંધો સાચવવા માટે પોતાની કિંમતો અને માર્જિન ઘટાડવાની ફરજ પડતી હોય છે. પ્રોએક્ટિવ અને આક્રમક માર્કેટિંગ એ હવે લક્ઝરી નહીં પણ જરૂરિયાત છે. આધુનિક માર્કેટિંગમાં અત્યારે આ 3 અવતાર બહુ જ પ્રચલિત છે: શિક્ષક, મનોરંજનકાર અને વાર્તાકાર. આજના આ ડિજિટલ યુગમાં એક મજબૂત બ્રાન્ડ બનાવવા માટે આમાંથી કોઈ એક રસ્તો પસંદ કરવો જ પડશે. જો કોઈ પોતાની નિપુણતા દ્વારા લોકોને શિક્ષિત કરે અથવા મનોરંજન પૂરું પાડે અથવા પોતાની આગવી વાર્તા રજૂ કરે તો જ તે ડિજિટલ સ્તરે લોકોનો વિશ્વાસ જીતી શકે છે અને લોકોનું ધ્યાન ખેંચી શકે છે. ચાલો આ આખી માર્કેટિંગ ઉત્ક્રાંતિને ઓફિસની ખુરશીઓ વેચતા 3 પાત્રોના ઉદાહરણથી બહુ જ સરળતાથી સમજીએ. આ છે મહેશ, મુકેશ અને મનદીપ. મહેશ એક સોલો ફ્રીલાન્સર છે જે ઘરે ખુરશી બનાવીને માત્ર માર્કેટમાં સર્વાઇવ કરી રહ્યો છે. મુકેશે એક મોટો સ્ટોર તો ખોલ્યો છે, પણ તે ખર્ચ અને સસ્તા ભાવની સ્પર્ધામાં ફસાયેલો છે. જ્યારે મનદીપ એક હાઈ માર્જિન બ્રાન્ડ બિલ્ડર છે જે અલગ જ સ્તર પર રમી રહ્યો છે. આ ત્રણેય વચ્ચેનો તફાવત અહીં એકદમ સ્પષ્ટ છે. મહેશ અને મુકેશ માર્કેટના તળિયે માત્ર ઓપરેશનલ ખર્ચ અને સસ્તા ભાવના આધારે લડી રહ્યા છે, જ્યાં ગ્રાહકો કિંમત માટે સતત રકઝક કરે છે. પરંતુ મનદીપે આખી રમત જ બદલી નાખી છે. તે માત્ર એક ખુરશી નથી વેચતો, તે કર્મચારીઓની સુખાકારી અને પ્રીમિયમ AI આધારિત કસ્ટમ ફિટિંગ વેચે છે. તેનું બ્રાન્ડ ડિફરન્સિએશન એટલું મજબૂત છે કે તે માર્કેટની ક્રીમ એટલે કે ઉચ્ચ કિંમત આપવા તૈયાર પ્રીમિયમ ગ્રાહકો માટે રમી રહ્યો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે બ્રાન્ડ બનાવવાની આ એક અત્યંત સરળ પણ શક્તિશાળી ફોર્મ્યુલા છે. તમારી સ્પષ્ટ વ્યાખ્યા, સુસંગત સંદેશ અને તેનું સતત પુનરાવર્તન. જેમ કે કોઈ કોન્ટ્રાક્ટર પોતાની જાતને માત્ર એક સામાન્ય કોન્ટ્રાક્ટર કહેવાના બદલે તમારો ફેમિલી કોન્ટ્રાક્ટર કહીને વારંવાર પ્રમોટ કરે તો તેની અસર સાવ અલગ જ પડે છે. આ સતત પુનરાવર્તન અને સ્પષ્ટ સંદેશ જ ડિજિટલ અને વાસ્તવિક દુનિયામાં એક મજબૂત વિશ્વાસ ઊભો કરવાનું કામ કરે છે. હવે અહીં એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. 2026ની આ નવી વ્યૂહરચના અપનાવ્યા પછી એક મહત્વપૂર્ણ માનસિકતા બદલવાની જરૂર પડે છે. જે ગ્રાહકોનું બજેટ ખૂબ ઓછું છે અને જેઓ સતત ફરિયાદો જ કર્યા કરે છે, તેમનું શું કરવું? આ એવા ગ્રાહકો છે જે મોટાભાગના વ્યવસાયોમાં સમય અને શક્તિ બંને વેડફી નાખે છે. ખરેખર કહીએ ને તો આવા નકારાત્મક ગ્રાહકો પેલા લગ્નમાં હંમેશા નારાજ રહેતા ફૂફાજી જેવા હોય છે. ગમે તેટલું કરો તેઓ નારાજ જ રહેશે. એટલે બિઝનેસનો નિયમ એકદમ સરળ હોવો જોઈએ. અપસાઇડને ઓપ્ટિમાઇઝ કરો, ડાઉનસાઇડને મેનેજ ન કરો. જે ગ્રાહકો સતત ફરિયાદો કરે છે અને શાંતિ છીનવી લે છે, તેમને બહુ જ સરળતાથી જવા દેવામાં જ ભલાઈ છે. યાદ રાખો, માનસિક શાંતિ અને ઊર્જા બચાવવી એ નફા જેટલું જ, કદાચ એનાથી પણ વધુ મહત્વનું છે.
અહીં એક એકદમ કડવી પણ 100% સાચી વાત વિચારવા જેવી છે. જીવન માણસને કંગાળ બનાવ્યા પછી જ ઢાપણ આપે છે. શું વ્યવસાયમાં અગાઉથી મળેલું પ્રોએક્ટિવ ઢાપણ છે કે પછી બધું ગુમાવ્યા પછી પાછળથી આવતું ઢાપણ? આ ખરેખર મંથન કરવા જેવી વાત છે. કે શું બિઝનેસમાં નિષ્ફળતા આવે ત્યાં સુધી રાહ જોવી છે કે પછી સમય પહેલાં જાગીને આ કડવા નિયમો અને આધુનિક પદ્ધતિઓ અપનાવી લેવી છે? તો આજના આ વિશ્લેષણને એક ધારદાર પ્રશ્ન સાથે પૂરો કરીએ. 2026માં પ્રવેશતા આજના બિઝનેસ મોડલ માત્ર બજારમાં જેમતેમ ટકી રહેવા એટલે કે સર્વાઇવ કરવા માટે બનેલા છે કે પછી એક અદ્ભુત અને નકારી ન શકાય તેવી બ્રાન્ડ બનવા માટે? આપણે અત્યાર સુધી જે પણ ચર્ચા કરી તે સ્પષ્ટ કરે છે કે પસંદગી સંપૂર્ણપણે પોતાના જ હાથમાં છે. આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો અને આશા છે કે આ ચર્ચાથી આવનારા સમય માટે ઘણી સ્પષ્ટતા મળી હશે.